ખનીજ માફિયાઓમાં ખાણ અને ખનીજ વિભાગ તો ઠીક પણ પોલીસનો પણ ડર નથી રહ્યો અને તેમની દાદાગીરી હવે હદ વટાવી રહી છે। અંકલેશ્વર તાલુકાના નેશનલ હાઈવે 48 પર આવેલા મુલદ ટોલ પ્લાઝા પર ખનીજ માફિયાઓની દાદાગીરીએ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। ખનીજ માફિયાએ મુલદ ટોલ પ્લાઝાના બેરિયર તોડીને બેફામ રીતે પોતાના વાહન હંકારીને લઈ ગયા હતા। છેલ્લા 20 દિવસમાં ખનીજ માફિયાઓ 4 વાર ટોલ પ્લાઝાના બેરિયર તોડીને પોતાના વાહનો લઈને ભાગી ગયા છે। ખનીજ માફિયાઓ ટોલ પ્લાઝા પર ફરજ બજાવતા કર્મચારીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે। સમગ્ર ઘટના છે તે સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે, સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઠાકરધણી લખેલ એક ડમ્પર બેરિયર તોડ્યા બાદ એક પછી ઠાકરધણી લખેલ ડમ્પરો બેફામ દોડાવી રહ્યા છે અને ટોલ પ્લાઝા પર હાજર એક મહિલા કર્મચારીનો માંડ જીવ પણ બચ્યો છે। ખબર નહીં તેમના ઉપર કોનો હાથ છે અને આ લોકો કોઈ પણ જાતની રોકટોક વગર આવી રીતના અહીં ગતિવિધિઓ ચલાવી રહ્યા છે। વચ્ચે જોવામાં આવ્યું હતું કે આવી જ પીળા કલરની ગાડી મામલતદાર કચેરી પાસે પણ રિવર્સમાં દોડી હતી અને ખાડીમાં પડી હતી। હવે આવી જ ફરી ઘટના બની છે। મારે આ તંત્રને આ વિડીયોના માધ્યમથી કહેવું છે કે આપ 2 દિવસમાં આવી તમામ ગાડીઓ ઉપર કાર્યવાહી કરો, નહીતર અમારે જાતે રોડ રસ્તા પર ઉતરવું પડશે। જે ભૂમાફિયાઓ છે પોતાની લગામ ક્રોસ કરી રહ્યા છે, જેને લઈને સ્થાનિક લેવલ પર જે રીતે પરિસ્થિતિ નિર્માણ થાય છે અને જે રીતે આજે મૃત્યુના જે કેસ વધી રહ્યા છે, જે રીતે તમે જુઓ કે વચ્ચે ઝઘડિયામાં જ એક બાળકના હાઈવા દ્વારા મૃત્યુ થયું હતું, તે રીતે અનેક એવી દુર્ઘટનાઓ જે રીતે ખનીજ માફિયાઓ દ્વારા કરવામાં આવી છે। આમાં સરકારી તંત્રની મિલીભગત વગર, લોકલ ભાજપના જે કંઈ પણ નેતાઓ છે એ લોકોની મિલીભગત વગર આ વસ્તુ શક્ય નથી અને આજે સામાન્ય જનતાનો જે જીવ છે એ જોખમમાં મુકાઈ રહ્યો છે। આપણે સૌએ વિડીયોના માધ્યમથી જોયું કે કેવી રીતે એ લોકો બેફામ હંકારી રહ્યા છે। એક દીકરી ત્યાં આગળ જે ટોલબૂથ ઉપર બેઠી હતી એનો જીવ બચી ગયો છે। ત્યારે આ સરકારી તંત્રએ પણ જાગવાની જરૂર છે અને આ ભાજપના જે નેતાઓ જે બેફામ બન્યા છે એ લોકોને પણ આ જગ્યાએ અટકાવવાની જરૂર છે।